જય શ્રી કૃષ્ણ મારા પ્યારા વ્યુઅર્સ. મારો મોબાઈલ નંબર છે 9987463722. મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આજ હું લઈને આવી રહી છું કોપરા પાક. કોપરા પાકની અંદર કોપરું બે ટાઈપના હોય છે, એક સિલોરી કોપરું અને એક લીલું કોપરું. સિલોરી કોપરાની અંદર જોશે સામગ્રીમાં 5 કિલો કોપરું, 100 ગ્રામ માવો, સાકર અને 1 ચમચો ઘી. હવે બનાવવાની રીત: પહેલાં માવાને સોતળી લો પિંક કલરનો, એની અંદર કોપરું સિલોરી ઉમેરો અને પછી સાકર જે છે એને ચાસણી કરો. ગોળી વળતી અથવા અઢી તારની લઈ લો અને જોઈને પછી અંદર કોપરુંને જે આપણે માવો મિક્સ કરેલો છે એને એડ કરો અને થાળીમાં પાથરીને નાના નાના પીસ કરો. તૈયાર છે કોપરા પાક. હવે લીલા કોપરાનું. લીલા કોપરામાં છે તે દૂધની અંદર જે મલાઈવાળું દૂધ હોય એને 2 થી 3 કલાક પલાળો. પછી ગેસ ઉપર મીડિયમ ગેસ પર એને હલાવતા રહો અને ગેસ પર જ્યારે માવાદાર થઈ જાય એટલે એની અંદર સાકર એડ કરો. સાકરનું પાણી બળી જાય એટલે થાળીમાં પાથરો અને પછી એની અંદર ઇલાયચી, બદામ, પિસ્તાની કતરણ બધું ઉમેરીને પીસ કરો. કોપરા પાક તૈયાર છે તે. જય શ્રી કૃષ્ણ. હવે બીજી હું ટિપ્સ લઈને આવી છે. ટિપ્સ નંબર 1: તમારી કાતર છે તે ધાર નથી તો નો પ્રોબ્લેમ. જે કંઈ જૂના દવાના પીચક પડ્યા હોય એને તમે કટ કરો એટલે એ કાતરથી પાછી તમારી કાતર ધારદાર થઈ જશે. ટિપ્સ નંબર 2: તમારા ઘરની અંદર માની લો કે જે કંઈ ફ્રૂટ આવે છે તો એ ફ્રૂટ માની લો કે પપોયું, કેળું, એની બધા જે છાલ નીકળે છે એને મિક્સરમાં પીસી લો. ગુલાબની પાંદડી એડ કરો, ચંદન પાવડર એડ કરો અને પછી 15 મિનિટ મોઢા પર લગાડીને એ થાય એટલે સૂર્ય જેવું ચમકતું તમારું મુખડું થઈ જશે. જય શ્રી કૃષ્ણ. હું એલાયચીના ઓર્ડર લઉં છું અને મારો મોબાઈલ નંબર છે 9987463722. નંબર 2: હું કૃષ્ણ ભગવાનના મોતીના નેકલેસ, મોતીની માળા બનાવું છું. મારો મોબાઈલ નંબર છે 9987463722. જય શ્રી કૃષ્ણ.